કહેવાય છે ગાય આપણી માતા છે અને માતાનું બિરુદ જ્યારે ગાયને આપેલું છે ત્યારે ગાયની આવી દશા જોઈને મન દ્રવિત થઈ ઉઠે છે। ત્યારે નડિયાદના મરીડા ભાગોળમાં નાયરા પેટ્રોલ પંપ પાસે 4 દિવસથી એક ગાય પડી છે। ક્યાં છે હિન્દુ સંગઠનો, ક્યાં છે ગૌરક્ષકો? હવે એ ખાસ એક મોટો પ્રશ્ન છે। ત્યારે ગૌપાલકો પણ ક્યાં છે? આ ગાયને જે પાલવતા હતા, આ ગાયનું જે દૂધ પીતા હતા, તેમને જરા પણ શરમ નથી આવતી। ખાસ કરીને વાત કરવામાં આવે, નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે, પરંતુ મહાનગરપાલિકામાં અધિકારીઓને પણ ફોન કરતા અધિકારીઓ ફોન ઉપાડતા નથી। આ ગાયની કોઈ પણ દેખરેખ કે સંભાળ રાખવામાં આવતી નથી। હું આપને બતાવવા માંગીશ, આ 4 દિવસથી આ ગાય આ જગ્યા ઉપર તરફડિયા ખાય છે। કેટલા હિન્દુ સંગઠનો તથા ગૌરક્ષકોને આ બાબતે જાણ કરવામાં આવી છે। ડોક્ટર પણ આયા હતા। હિન્દુ સંગઠનના જે પ્રમુખ, હિન્દુ સેનાના જે પ્રમુખ છે રાજન ત્રિપાઠી, તેમને આ બાબતે જાણ કરવામાં આવી હતી। તેમણે પશુ ચિકિત્સાલયમાં પણ ફોન કર્યો હતો અને પશુઓને જે સારવાર કરતા હોય છે તે એમ્બ્યુલન્સ પણ આવી હતી। આ ગાયના પેટમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગેસ થઈ ગયો છે। આમાં પ્લાસ્ટિક ખાવાના કારણે ડોક્ટરોનું કહેવું છે કે પ્લાસ્ટિક ખાવાના કારણે આ ગાયને ગેસ થયો છે પેટમાં, જેને કારણે તેનો ઈલાજ થઈ શકતો નથી। તેના આંતરડામાં જે પ્લાસ્ટિક છે તે ફસાઈ ગયું છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે, પ્લાસ્ટિક ઉપર કેમ પ્રતિબંધ મૂકવામાં નથી આવતો, કેમ ગાયોની રક્ષા કરવામાં નથી આવતી, તે તો હવે ખાસ એક મોટો પ્રશ્ન છે। ત્યારે આ ગાય જ્યારે તરફડિયા ખાય છે ત્યારે અહીંથી નડિયાદથી ખાસ કરીને કહેવા માંગીશ કે આ ગાયની રક્ષા કરવું તે હિન્દુ સંગઠનો, હિન્દુ રક્ષકોનું તથા ગૌપાલકોનું પૂરી જવાબદારી છે। મહાનગરપાલિકાની પૂરી જવાબદારી છે તેને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવે। પરંતુ આ ગાય 4 દિવસથી તરફડિયા ખાય છે, પરંતુ આના ઉપર કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર એસીમાં બેસીને માત્ર ઠંડી હવા ખાઈને સંતોષ માને છે।